દેશમાં દરરોજ કોવિડના કેસ વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં 800 થી વધુ નવા કેસ નોંધાયા છે। છેલ્લા 7 મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે નવા કેસની સંખ્યા 700 ને વટાવી ગઈ છે। દેશમાં કોવિડના GN1 વેરિયન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે। GN1 વેરિયન્ટ કેસમાં વધારાને કારણે નવા કેસ વધી રહ્યા છે। કેરળ અને કર્ણાટકમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે। 21 થી 27 ડિસેમ્બર સુધીમાં દેશમાં કોવિડના 4452 કેસ નોંધાયા છે। આ અઠવાડિયે આ સંખ્યા 3819 હતી, એટલે કે એક સપ્તાહમાં નવા કેસોમાં લગભગ 22% વધારો થયો છે। નિષ્ણાંતોનું કહેવું છે કે આવનાર દિવસોમાં કોવિડના કેસ સતત વધી શકે છે। કોરોનાના કેસ વધવાનું મુખ્ય કારણ GN1 વેરિયન્ટને માનવામાં આવી રહ્યું છે। આ પ્રકારના કારણે જ કોવિડ કેસ વધી રહ્યા છે। ભારતમાં GN1 વેરિયન્ટ 162 કેસ નોંધાયા છે। કેરળમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે। GN1 વેરિયન્ટનો પહેલો કેસ કેરળમાં જ આવ્યો હતો, ત્યારથી કેરળમાં કેસ વધી રહ્યા હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી કેરળમાં કોવિડના નવા કેસ ઘટી રહ્યા છે। આવી સ્થિતિમાં એવું આંકવામાં આવી રહ્યું છે કે કેરળમાં કોવિડ ટોચ પર પહોંચી રહ્યું છે। જોકે અત્યારે અન્ય રાજ્યોમાં કોવિડના કેસમાં કોઈ વધારો જોવા મળી રહ્યો નથી। જોકે કર્ણાટકમાં દરરોજ 100 થી વધુ કેસ આવી રહ્યા છે। કર્ણાટકમાં GN1 વેરિયન્ટના કેસ વધી રહ્યા છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।